નમસ્કાર. સ્વામિનારાયણ વિદ્યાપીઠ રાપર કચ્છ દ્વારા હું વ્યાસ યોગેશ કુમાર કે આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પહેલો જ પાઠ ભારતનો વારસો એ આપણે ભણવાના છીએ. તો વારસો એટલે શું? પહેલો જ આપણાને એક થાય કે વારસો આપણાને બાપ દાદા અને આપણા પૂર્વજો દ્વારા આપણાને જે જમીન ખેત આ બધું જે મળે છે એ આપણો એ વારસો છે. એ આપણા કુટુંબ સીમિત છે. પણ આજે આપણે એ ભારતના વારસા વિશેની વાત કરવાની છે કે ભારતનો વારસો શા માટે આટલો સમૃદ્ધ અને વિકસિત છે એના વિશેની આપણે આજે વાત કરવાની છે. અને એ જોઈએ આપણે તો આપણે ધોરણ 10માં પહેલો જે પાઠ જે છે ભારતનો વારસો એના વિશે જોઈએ તો ભારતનો વૈવિધ્યસભર વારસો એમ કહેવાય કે શા માટે એને વૈવિધ્યસભર કીધો છે? તો વૈવિધ્યસભર એટલે એના માટે એમ કહેવાય કે ભારતની આ ભૂમિ ઉપર ઘણી બધી પ્રજાઓ એ આવી અને પોતાની સંસ્કૃતિની અમિટ છાપ એ અહીંયા એ આપણાને મેળતી ગઈ અને એના કારણે અલગ અલગ પ્રજાઓના દ્વારા એ આપણો એ ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે અને ભારતની જે સંસ્કૃતિ જે છે એ ભિન્ન ભિન્ન એ આપણાને જોવા મળે છે. આપણે આગળ વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિના લોકોની એક મુખ્ય બાબત એ છે કે શાંતિપ્રિય અને વેપારી છે. કેવી છે? શાંતિપ્રિય અને વેપારી છે. કારણ કે એમ કહેવાય કે સર્વે ભવંતુ સુખીના સર્વસંતુ નિરામય સર્વભદ્રાણી પશ્યંતુ મા દુઃખ ભાગ ભવેત. અનુસંધાનમાં વિશ્વનું કલ્યાણ વિશ્વની શાંતિ ઈચ્છતી એ આપણી આ ભારતની પ્રજા જે છે. આગળ બીજી વાત કરીએ તો સતચિત્ત અને આનંદ. સતચિત્ત અને આનંદની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિ છે. અને આગળ આપણે વાત કરીએ કે આ ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન દ્વારા એ ભારતીય સંસ્કૃતિ એ એમ કહેવાય કે ફૂલી અને ફાલી અને વિકસિત અને સમૃદ્ધ પણ બની છે. આગળ આપણે વાત કરીએ તો ભારતની સંસ્કૃતિ અને વારસો આટલો સમૃદ્ધ શા માટે? તો ભારતની પ્રજાની પોતાની બુદ્ધિ આવડત આ બધાના કારણે એમ કહેવાય કે ભારતીય સંસ્કૃતિ જે છે એ એકદમ સમૃદ્ધ બની છે. આપણે આગળનો ટોપિક જોઈએ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે સંસ્કૃતિ અને વારસા વિશે જોયું તો પહેલા આપણે જોયું તો સંસ્કૃતિનો અર્થ શું? તો સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની કળા. જીવન તમે કેવી રીતે જીવો છો એની જે કળા છે એના અનુસંધાનમાં અને એમ કહેવાય કે માણસના મૂલ્યો નીતિ નિયમો અને પ્રજામાં જોવા મળતા વેશભૂષા પહેરવેશ આ બધી જ એ સંસ્કૃતિની એ વાત છે. અને આપણે કહીએ કે સંસ્કૃતિ એટલે શું? તો એમ કહેવાય કે માનવ મનનું ખેડાણ. એમ કહેવાય કે ગુફાથી ઘર સુધીની જે વાત છે એ જ સંસ્કૃતિ છે. એ જ સંસ્કૃતિ છે. આપણે આગળ સંસ્કૃતિની વાત કરી. હવે એમ કહેવાય કે સંસ્કૃતિ તો સંસ્કૃતિ આપણે ઘણીવાર ગુજરાતીની કહેવતમાં પણ છે કે 12 ગૌએ બોલી બદલે તરુવર બદલે શાખા. એમ કહેવાય કે 12 ગાઉ જાઓ એટલે બોલી બદલાય. 12 ગાઉ જાઓ એટલે એ બોલી બદલાય. વેશભૂષા પહેરવેશ આ બધામાં એ બદલાવ આપણને જોવા મળે છે. એ જ સંસ્કૃતિ છે. હંમેશા માટે સંસ્કૃતિ પરિવર્તનશીલ છે. કેવી છે? પરિવર્તનશીલ. કે એમાં પણ પરિવર્તનો આવતા હોય છે. અત્યારે આપણે જોઈએ તો ઘણી રીતે આપણે વિદેશી સંસ્કૃતિનું આપણે પોતાના જીવનમાં આપણે લીધી છે. એના કારણે આપણા પહેરવેશ અને એમાં બોલવા ચાલવાની રીતમાં પણ ઘણી બધી એમ કહેવાય કે એ સામાજિક પરિવર્તન જેમ થાય છે એમ સંસ્કૃતિનું પરિવર્તનની છાપ એ આપણામાં જોવા મળે છે. આપણે સંસ્કૃતિ અને ભારતના વારસા વિશે આપણે જોયું તો ભારતનો વારસો શા માટે સમૃદ્ધ છે અને ભારતીય સંસ્કૃતિ એમ કહેવાય કે વિશ્વ આખામાં એમ શા માટેના વખાણ થાય છે એના વિશે આપણે જોયું તો ભારત વર્ષ કે ભારત નામ કેવી રીતે પડ્યું? તો એના અનુસંધાનમાં શ્લોક છે ઉત્તરમ યસ્ય મુદ્રશ્ય હિમાદ્રશ્ય એન દક્ષિણમ. અર્થાત સમુદ્રની ઉત્તરમાં જે આવેલો છે અને હિમાલયની દક્ષિણમાં જે છે એ ભારત દેશ છે, એ ભારત વર્ષ છે. ભારત દેશના ઘણા બધા એ નામ છે. ભારત વર્ષ કયો, ભારત ભૂમિ કયો, જંબુ દ્વીપ, આર્યાવ્રત આવા બધા નામ એ ભારત વર્ષના છે. ભારત દેશ પહેલાથી જ એમ કહેવાય કે સમૃદ્ધ હતો. એના કારણે વિશ્વની બધી જ પ્રજા એ વ્યાપાર અર્થે અહીંયા આવતી અને પોતાની સંસ્કૃતિની અમિટ છાપ એ અહીંયા છોડી જતી અને એ ભારતીય સંસ્કૃતિમાં એ મહાનનમાં એ
ભળી જતી. એના કારણે વિવિધતામાં એકતા એમ કહેવાય કે ભારત વર્ષનું કે ભારતીય સંસ્કૃતિનું મહત્વનું એમ કહેવાય કે શ્લોક છે કે વિવિધતામાં એકતા એટલે શું? કારણ કે વિવિધતામાં એકતા, આપણા દેશમાં બધી જ પ્રજાઓ આવી અને જેમ દૂધમાં સાકર ભરી જાય એમ પ્રજા ભળી ગઈ અને એમ કહેવાય કે પોતાની સંસ્કૃતિની અમીટ છાપ છોડતી ગઈ. હવે આપણે ભારતીય સંસ્કૃતિનો વારસા વિશે આગળ જોઈએ તો આપણા પૂર્વજો તરફથી આપણને જે મળે છે એ આપણે વારસો કહીએ છીએ. એવી રીતે ભારતના વારસામાં પણ પ્રાચીન સાંસ્કૃતિક વિરાસતો આપણને મળેલી છે. એટલે આપણો ભારતનો વારસો છે. લાલ કિલ્લો લઈ લ્યો, રાણકી વાવ લઈ લ્યો, આ બધું શું છે? અજંતા એલોરાની ગુફાઓ લઈ લ્યો, આ બધું આપણને વારસામાં મળેલું છે. આપણી પ્રતિજ્ઞા પણ આપણે રોજ લઈએ છીએ, આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપણે રોજ કહીએ છીએ કે ભારત મારો દેશ છે, હું મારા દેશને ચાહું છું અને મારા ભારત દેશના વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આવી રોજ આપણે પ્રતિજ્ઞા કરતા હોઈએ છીએ અને એટલે આપણે આપણા વારસા અને સંસ્કૃતિ વિશે પણ આપણે મનમાં એક દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે આપણી સંસ્કૃતિ અને આપણો વારસો જે છે એના વિશે આપણને માન હોવું જોઈએ, સન્માન હોવું જોઈએ. એની વાત આપણે આગળ જોઈએ તો ભારતના વારસામાં બે રીતે વહેંચી શકાય: પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં શું છે કે પ્રકૃતિના તત્વો જે છે એના અનુસંધાનમાં આ વારસો બનેલો છે. જેમ કે નદીઓ, પર્વતો, ઝરણાઓ, બરોબર, આ બધા પ્રાકૃતિક વારસાના તત્વો છે. પ્રાકૃતિક વારસો આપણે શા માટે એના ઉપર ગૌરવ છે? વિશ્વની સંસ્કૃતિ લઈ લ્યો, વિશ્વનો વારસો તમે લઈ લ્યો, ક્યાંય પણ એવું તમને જોવા નહીં મળે કે જ્યાં પ્રકૃતિના તત્વોની પૂજા થતી હોય, જ્યાં તુલસી, વડ, પીપળો આ બધાની પૂજા થતી હોય, પ્રકૃતિની પૂજા થતી હોય. એક જ આપણો ભારત દેશ એવો છે કે આપણે એને માનીએ છીએ, એને આપણે આપણા વારસામાં એને સ્થાન આપીએ છીએ. તો પ્રાકૃતિક વારસાની વાત કરીએ તો એમાં આપણે જોયું કે પર્વતો, નદી, ઝરણા, સાગરો, દરિયા કિનારા, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, એના સિવાય એમ કહેવાય કે તહેવારો, લોક સંગીત, શાસ્ત્રીય સંગીત, ઋતુ અને પ્રકૃતિનો પણ આપણે સમાવેશ એમાં કર્યો છે આપણા પ્રાકૃતિક વારસામાં, બરોબર. અને એના સિવાય આપણે વાત કરી કે ભૂમિ દ્રશ્યોમાં આપણે વાત કરી તો પર્વતો, હિમાલય એમ કહેવાય કે ભારતની શાન છે, બરોબર, આપણી દીવાલ છે હિમાલય, બરોબર. પર્વતોને પણ આપણે આપણા વારસામાં સ્થાન આપ્યું છે. એવી રીતે નદીઓ વિશે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું. નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ. નદીઓ એટલે શું એના વિશે આપણે વાત કરીએ તો એક સરસ મજાનો મંગલાષ્ટક છે, એના વિશે કહીએ: ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી ચ નર્મદે. એવી રીતે આપણે મંગલાષ્ટકમાં પણ આપણે આપણી ભારતની જે નદીઓ છે એને આપણે સ્થાન આપીએ છીએ. એના સિવાય વાત કરીએ વનસ્પતિ, તુલસી, વડ, આને પણ આપણે આપણા વારસામાં એને સ્થાન આપ્યું છે. તુલસીને પણ આપણે પવિત્ર ગણીએ છીએ, પીપળાને પણ આપણે પવિત્ર ગણીએ છીએ, એને સ્થાન આપ્યું છે આપણે, બરોબર. એવી રીતે વાત કરીએ તો વન્ય પ્રાણી, આપણે ગાયની પૂજા કરીએ છીએ. શા માટે? કારણ કે આપણે એવું માનીએ છીએ અને છે કે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે, બરોબર. એ પ્રાણી છે અને આપણે એની પૂજા કરીએ છીએ, બરોબર. દુનિયાની કોઈ સંસ્કૃતિમાં તમને જોવા નહીં મળે, આપણી આ ભારતીય સંસ્કૃતિ છે ને એમાં જ આ જોવા મળશે. આગળ વાત કરીએ તો બીજો જે પ્રકાર જે છે એ સાંસ્કૃતિક વારસાનો છે. સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો એટલે કે માણસે પોતાની બુદ્ધિ, આવડત અને કૌશલ્યથી જે વસ્તુનું નિર્માણ કર્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહી શકીએ. આપણે જ્યારે જોવા જઈએ સાંસ્કૃતિક વારસાના સ્થળો, તમે રાણકી વાવ જાઓ, અજંતા એલોરાની ગુફામાં ફરવા જાઓ, તો ત્યારે આપણને ખબર પડે કે આપણો સાંસ્કૃતિક વારસો શા માટે આટલો ભવ્ય હતો. તમે એની કોતરણી કામ, નકશી કામ જુઓ ત્યારે તમને ખબર પડે કે આપણો જે પ્રાચીન વારસો હતો એ શા માટે આટલો ભવ્ય હતો. તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, મકબરા, કિલ્લાઓ, ગુંબજો આ બધાનો જ સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં આપણે કરીએ છીએ. અને એના સિવાય વાત કરીએ તો ભાષા, લિપિ, ગણિત વિશેની શોધ હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, આ બધાને આપણે એમ કહેવાય કે સાંસ્કૃતિક વારસામાં એને સ્થાન આપ્યું છે. અને તમે જુઓ તો આ સાંસ્કૃતિક વારસામાં આપણે જ્યોતિષ, ખગોળ વિજ્ઞાન, આર્યભટ્ટે એમ કહેવાય કે શૂન્યની શોધ કરી, ગણિતના પ્રમેયના જે સૂત્રો જે છે
એ પણ ઘણા બધા એમ કહેવાય કે આપણા ઋષિમુનિઓ આપેલા છે. આમ તો આ ભારતીય સંસ્કૃતિ આપણે જોઈએ તો ઋષિમુનિઓની દેણ છે, બરાબર. ઋષિમુનિઓએ આપણા વેદાંગ, વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો, આ બધી એમ કહેવાય કે આપણા ઋષિઓની એ દેણ છે અને એમાંથી આપણને આ બધું પ્રાપ્ત થયું છે. તો આપણે વાત કરીએ ભારતના સાંસ્કૃતિક વારસામાં એમ કહેવાય કે ભાષા, લિપિ, શિલાલેખો, ગુંબજો આ બધાનો એ સમાવેશ થાય છે. અને ભારતનો સાંસ્કૃતિક વારસા શા માટે આટલો વિકસિત છે અને સમૃદ્ધ હતો પ્રાચીન સમયમાં, તો આપણે જ્યારે કોઈ પણ આપણા વારસાના સ્થળની મુલાકાત લેવા જઈએ ત્યારે આપણને ખબર પડે કે એની કોતરણી, એનું નકશીકામ, એની તમે જુઓ કે દેવી દેવતાઓની જે મૂર્તિઓની જે કોતરણી કામ કરેલું છે એના અનુસંધાનમાં આપણને ખબર પડે. અને આપણા વેદ, ઉપનિષદ અને ન્યાયશાસ્ત્રની ઝલક પણ ત્યાં આપણને જોવા મળે છે.